નમસ્કાર મિત્રો, વેલકમ ટુ માય ચેનલ દવે ક્લાસીસ ઇંગ્લિશ ફોર ઓલ. મિત્રો, આજે આપણે ધોરણ 4નું યુનિટ 1 છે એની અંદર આ લેંગ્વેજ ફંક્શન જોઈશું. ત્યારબાદ નીચે આપેલી એક્ટિવિટી છે, બરાબર, એના સેન્ટેન્સ બનાવવાના છે એ જોઈશું. એના પછી અહીંયા પણ આપેલા જે પણ કોઈ વાક્યો છે એ બનાવવાના છે ચિત્રના આધારે, બરાબર. અને નીચે આપેલા વોકેબ્યુલરી છે એ પણ આપણે આજે જોઈશું. ત્યારબાદ અહીંયા જે ટેબલ્સ છે એની અંદર ગોઠવવાનું છે, બરાબર, શબ્દો શોધવાના છે એ પણ આપણે રીડલ્સ જેવું છે, પઝલ જેવું, એ પણ આપણે કરીશું. યુનિટ 4 સ્ટાન્ડર્ડ 4માં યુનિટ 1માં આગળની એક્ટિવિટી આપણે જોઈ લીધી છે. જો તમારે જોવાની બાકી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે આગળના એક્ટિવિટીની. જો અમારી ચેનલ પર નવા હો તો ચોક્કસથી આવા વિડીયો જોવા ધોરણ 4ના અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો પસંદ આવે તો એને ચોક્કસથી લાઇક કરજો. મિત્રો, પહેલું અહીંયા ચિત્ર છે, અહીંયા જોઈ શકીએ છીએ છોકરીનું નામ છે રીતુ. આ એનો બેગ છે અને અહીંયા લખ્યું છે રીતુઝ બેગ. આને મિત્રો કહેવામાં આવે છે એપોસ્ટ્રોફી એસ. આ જે અહીંયા છે ને એસ લખ્યો છે એને એપોસ્ટ્રોફી એસ, એનો ગુજરાતી થાય છે નો, ની, નું, ના. અને એનો ઉપયોગ ત્યારે જ થાય છે કે જ્યારે કોઈની માલિકીની વસ્તુ છે એવું દર્શાવવાનું હોય છે. તો અહીંયા કહે છે ગુજરાતીની અંદર, બરાબર, ધીસ ઇઝ રીતુઝ બેગ. ધીઝ એટલે આ, ઇઝ એટલે છે, રીતુઝ એટલે રીતુની, બેગ એટલે થેલો. આ રીતુનો થેલો છે એટલે માલિકી કોની બતાવી? રીતુની. ત્યારબાદ આ ચિત્ર છે અમિતનું. અહીંયા ચોપડી આપી છે અમિત્સ બુક અને લખ્યું છે ધીસ ઇઝ અમિત્સ બુક. ધીસ એટલે આ, ઇઝ એટલે છે, અમિત્સ એટલે અમિતની, બુક એટલે ચોપડી. હવે એવી રીતે અહીંયા આપણે વાક્ય બનાવવાના છે મિત્રો, બરાબર. અહીંયા કાર આપ્યું છે એટલે અહીંયા નામ છે મહેશ, એટલે અહીંયા આપણે લખશું મહેશ કાર, બરાબર, મહેશની કાર અહીંયા આપણે લખવાનું છે, બરાબર. તમે લખી શકો છો એ રીતે. અને ત્યારબાદ અહીંયા વાક્ય બનાવવાનું છે ધીસ ઇઝ, બરાબર, પછી શું લખવાનું? મહેશ કાર. આ મહેશની ગાડી છે. ત્યારબાદ અહીંયા ગીતા છે અને અહીંયા એની સાયકલ છે. તો અહીંયા પણ આપણે લખીશું ગીતાસ બાઇસિકલ, BICYCLE, બરાબર. આ ખાનાની અંદર એ રીતે લખી નાખવાનું છે. અને અહીંયા આપણે વાક્ય બનાવીશું જાતે ધીસ ઇઝ ગીતાસ બાઇસિકલ, બરાબર મિત્રો. આ રીતે અહીંયા વાક્ય લખી નાખવાનું છે, બરાબર, તમને પણ આવડી જશે. ત્યારબાદ અહીંયા નીચે આપેલો છે તુલિકા, નામ આપ્યું છે તુલિકા અને એનો સ્માર્ટફોન છે, મોબાઈલ છે. તો અહીંયા લખીશું આપણે તુલિકાસ સ્માર્ટફોન, બરાબર, આ ખાનાની અંદર, બરાબર મિત્રો, તુલિકાસ સ્માર્ટફોન. હવે અહીંયા આપણે વાક્ય બનાવવાનું છે, બરાબર. તો અહીંયા લખશું આપણે ધીસ ઇઝ તુલિકાસ, બરાબર, સ્માર્ટફોન. ઓકે મિત્રો, આ થઈ ગયું વાક્ય અને એનું ગુજરાતી થાય છે આ તુલિકાનો સ્માર્ટફોન છે. અહીંયા વાક્ય થયું હતું આ ગીતાની સાયકલ છે. આપણે જેમ મેં કીધું એમ કે એપોસ્ટ્રોફી એસ લાગે એટલે કોઈકની વસ્તુ છે એવું દર્શાવવા માટે એનો ઉપયોગ થાય છે. એનું ગુજરાતી થાય છે નો, ની, નો, ના. ત્યારબાદ આપણે અહીંયા એક્ટિવિટી જોઈએ, બરાબર. જો અહીંયા વાક્ય પણ આપ્યા છે, શબ્દો પણ આપ્યા છે અને એની નીચે નિશાની આપી છે. અહીંયા ઇરેઝર, ઇરેઝર એટલે રબર, એની નીચે ચોકડી માળી છે. એટલે કે અહીંયા જો સેન્ટરની અંદર આપેલું છે આઈ હેવ. આઈ એટલે મારી, હેવ એટલે પાસે, મારી પાસે. અને એની નીચે લખ્યું છે આઈ ડોન્ટ હેવ. ડોન્ટ હેવ એટલે મારી પાસે નથી. જે વસ્તુ સાચી કરેલી છે અહીંયા દેખાય છે ચિત્રમાં, રાઈટ કર્યું છે, તમારી પાસે છે એવું વાક્ય લખવાનું છે. અને જેની નીચે ચોકડી મારી છે એ તમારી પાસે નથી એવું તમારે વાક્ય બનાવવાનું છે. ઉદાહરણ તરીકે અહીંયા આપણે એક વાક્ય જોઈએ મિત્રો કે અહીંયા ધારો કે સાચું કર્યું છે પેનમાં. તો આ જે વાક્ય છે, બરાબર, આ લેવાનું, અહીંયા લખવાનું આઈ, પછી લખવાનું હેવ અને પછી લખી દેવાનું એ પેન. બસ આટલું વાક્ય બની ગયું અહીંયા મિત્રો. અહીંયા વાક્ય થઈ ગયું આઈ હેવ એ પેન. ત્યારબાદ આપણે જોઈએ તો એવી રીતે આપણે અહીંયા
નીચે આપેલા છે એમાં વાક્યો લખવાના છે, બરાબર. 3 વાક્યો જે વસ્તુ છે તમારી પાસે એના છે. અહીંયા એક એક્ઝામ્પલ આપેલું જ છે, આપણે જોયું એમ. પાછળ લગાવી દેવાનું છે ઇન માય બેગ, અને અહીંયા 3 વાક્યો જે વસ્તુ નથી તમારી પાસે, બરાબર. હું અહીંયા આપણે ઉપર લખશું, અહીંયા જગ્યા ન હોવાના કારણે, બરાબર. એટલે તમારે જોઈને લખી નાખવાના રહેશે મિત્રો. તો સૌથી પહેલાં આપણે ઇરેઝર નથી, તો અહીંયા નીચેના ખાનામાં, બરાબર, અહીંયા લખ્યું છે એ પ્રમાણે અહીંયા ખાનામાં શરૂ થશે. તો સૌથી પહેલાં અહીંયા જે ચિત્ર અહીંયા ખાનામાં આપેલું છે એ જ જોઈ લેવાનું. આ આગળનું વાક્ય સરખું રહેશે, બરાબર. બધામાં શું કહે છે? આઈ ડોન્ટ હેવ, બરાબર. ડોન્ટ હેવ. પછી શું લખવાનું? એન ઇરેઝર. ઓકે. અહીંયા આઈ ડુ નોટ લખ્યું છે મિત્રો, એટલે કે ડોન્ટનું આખું રૂપ, બરાબર. ડુ નોટનું ટૂંકું રૂપ થાય છે ડોન્ટ, એટલે અહીંયા ડોન્ટ લખી શકો અથવા તો ડુ નોટ લખી શકો, બરાબર. ઇરેઝરનું વાક્ય છે અને છેલ્લે પાછળ લખી દેવાનું ઇન માય બેગ. ત્યારબાદ છે લંચ બોક્સ. તો શું આવશે? ચોકડી છે, એટલે શું આવશે? આઈ ડોન્ટ હેવ, બરાબર, એ લંચ બોક્સ ઇન માય બેગ. ઓકે, ખ્યાલ આવી ગયો મિત્રો. ત્યારબાદ આપણે જોઈએ તો ટેક્સ્ટ બુક્સ છે. ટેક્સ્ટ બુક છે ચોપડીમાં, તો એ જોઈ સાચું આપ્યું છે એટલે લખવાનું આઈ હેવ ટેક્સ્ટ બુક્સ ઇન માય બેગ. ઓકે, હવે જે હેવ વાળા વાક્ય છે એ આ બાજુ લખવાના રહેશે. ખ્યાલ આવી ગયો. ત્યારબાદ આપણે ઉપરનું જોઈએ વાક્ય. તો પેન્સિલનું અહીં આપેલું જ છે, બરાબર, કે પેન્સિલ નથી. ત્યારબાદ છે શાર્પનર, બરાબર. તો લખશું આપણે ડાબી બાજુ આઈ હેવ એ શાર્પનર ઇન માય બેગ. ઓકે. ત્યારબાદ નોટબુકનું છે, એ પણ ડાબી બાજુના ખાનામાં રહેશે. શું આવશે? આઈ હેવ નોટ બુક્સ ઇન માય બેગ. ઓકે, ગોટ ઇટ. આ રીતે મિત્રો અહીંયા બંને બાજુ તમારે 3 વાક્યો લખવાના રહેશે. ત્યારબાદ આપણે બીજું જોઈએ તો જો એની નીચે આપેલું છે મિત્રો, ચિત્ર આપેલા છે, સાથે સાથે આપણે વાક્ય બનાવવાના છે. વિંગ્સ એટલે થાય છે મિત્રો પાંખ, ટેલ એટલે થાય છે પૂંછડી, અને લેગ્સ એટલે થાય છે પગ. તો અહીંયા બર્ડ્સ અને એનિમલ્સના નામ આપ્યા છે ચિત્ર સાથે, દેખાય છે. હવે આપણે જોવાનું છે, જેને વિંગ્સ પાંખ હોય તો યસ લખવાનું છે, ન હોય તો નો લખવાનું છે. પૂંછડી હોય તો યસ, બરાબર, અને પગ હોય તો યસ. આમ તો સામાન્ય રીતે, બરાબર, બધાને પગ જોવા મળશે જ મિત્રો, એટલે આપણે જોઈ લઈશું આગળ. હવે પહેલા નંબરનું અહીંયા કરીને જ આપ્યું છે કે મંકીને વિંગ્સ પાંખો હોય છે તો નો આપેલું છે, પૂંછડી હોય છે તો યસ આપેલું છે, લેગ્સ હોય છે તો યસ આપેલું છે. ઓકે. ત્યારબાદ આપણે આગળ જોઈશું કે અહીંયા આપણને એલિફન્ટનું ચિત્ર આપ્યું છે, એટલે કે હાથીનું, બરાબર. તો હાથીને પાંખો હોય છે મિત્રો, યસ, નો, બરાબર, એટલે અહીંયા નો લખશું. એને ટેલ્સ, એને પૂંછડી હોય છે તો કે હા, યસ. પછી એને લેગ્સ પગ હોય છે તો અહીંયા લખવાનું યસ. ત્યારબાદ સ્પેરો એટલે કે ચકલીનું ચિત્ર છે, તો એને પાંખો હોય છે તો લખવાનું યસ. એને ટેલ હોય છે પૂંછડી તો લખવાનું યસ. એને લેગ્સ પગ હોય છે તો લખવાનું યસ. એના પછી આપણે નીચે જઈએ મિત્રો કે ડોગ કૂતરો આપ્યો છે તો એને પાંખો હોતી નથી, તો અહીંયા લખવાનું નો. પછી એને અહીંયા લખવાનું યસ. ટેલ પૂંછડી હોય છે, એને પગ હોય છે, યસ. ત્યારબાદ ક્રો એટલે કે કાગડો, એને પાંખો હોય છે તો લખવાનું યસ. પૂંછડી હોય છે, યસ. પગ હોય છે, યસ, બરાબર. હવે એના આધારે મિત્રો અહીંયા નીચે વાક્ય બનાવવાના છે. જો એક્ઝામ્પલ આપ્યું છે કે મંકી ડઝ નોટ હેવ વિંગ્સ, બરાબર. મંકી એટલે વાંદરાને, ડઝ નોટ એટલે નથી હોતી, વિંગ્સ એટલે પાંખો, વાંદરાને પાંખ હોતી નથી. પણ એને બીજું શું હોય છે? ઇટ હેઝ એ ટેલ, ઇટ હેઝ લેગ્સ. એવી રીતે આપણે ઉપર બીજા નંબરનું ચિત્ર હતું હાથી, તો હાથીને પણ પાંખો નથી હોતી, તો અહીંયા આપણે લખશું એન એલિફન્ટ ડઝ નોટ હેવ
વિંગ્સ, બરાબર. બધું જ આની જેવું જ લખવાનું. એ મંકી ડઝ નોટ હેવ વિંગ્સ, પણ એ મંકીની જગ્યાએ લખી નાખવાનું એન એલિફન્ટ ડઝ નોટ હેવ વિંગ્સ. ઓકે, અને બાકીનું બેનું આ સેમનું સેમ જ લખી નાખવાનું. ઇટ હેઝ એ ટેલ, ઇટ હેઝ લેગ્સ, બરાબર. બેઠું જ અહીંયા નીચે લખી નાખવાનું. ત્યારબાદ આપણે ચિત્ર જોઈએ તો મિત્રો છે ચકલીનું. તો ચકલીને ત્રણેય વસ્તુ છે, તો અહીંયા લખવાનું બીજા નંબરમાં, બરાબર. એ સ્પેરો હેઝ વિંગ્સ, બરાબર. પછી લખવાનું ઇટ હેઝ ટેલ, ઇટ હેઝ લેગ્સ, બરાબર. એવી રીતે મિત્રો આપણે અહીંયા જોઈશું તો કૂતરાનું છે, તો કૂતરાને પાંખો નથી, તો આગળ આપણે હાથીનું લખીએ એ પ્રમાણે, બરાબર. અહીંયા એ ડોગ લખી નાખવાનો, મંકીની જગ્યાએ લખી નાખવાનો ડોગ. એ ડોગ ડઝ નોટ હેવ વિંગ્સ. પછી આનું આ જ બેઠું ઇટ હેઝ અ ટેલ, ઇટ હેઝ લેગ્સ. અને એવી રીતે ક્રો, કાગડાનો, તો આપણે ચકલીમાં લખ્યું એ પ્રમાણે, બરાબર. એ ક્રો હેઝ વિંગ્સ, બરાબર. કાગડાને પાંખો હોય છે. પછી આનું આ જ ઇટ હેઝ અ ટેલ, ઇટ હેઝ લેગ્સ. ઓકે, ત્યારબાદ નીચેનું આપણે ચિત્ર જોઈએ વોકેબ્યુલરી, શબ્દ ભંડોળ. મિત્રો ચિત્રો આપેલા છે અને ઉપરથી આ શબ્દોમાંથી અહીંયા શોધીને આપણે ચિત્રો લખવાના છે. તો સૌથી પહેલા જોઈશું ટોયસ, તો રમકડા. બલૂન એટલે ફુગ્ગા. બર્ડ્સ એટલે પક્ષીઓ. જાયન્ટ વ્હીલ એટલે મોટો ચકડોળ. ફાયર ક્રેકર્સ એટલે ફટાકડા. રંગોલી એટલે રંગોળી. ફ્લેક્સ એટલે ઝંડા, ધજા. ફ્લાવર્સ એટલે ફૂલો, અને લેમ્પ્સ એટલે દીવા. તો અહીંયા આપણને ખબર જ છે, બરોબર. વિદ્યાર્થી, મોટાભાગના વિદ્યાર્થીઓને બરોબર આ ચિત્ર છે, શેનું ચિત્ર છે ખ્યાલ છે ને, બરોબર, ફટાકડાનો. તો અહીંયા રહ્યો એનો સ્પેલિંગ ફાયર ક્રેકર્સ, એ અહીંયા ખાનામાં લખી દેવાનો છે. ત્યારબાદ અહીંયા ઝંડાઓનું ચિત્ર છે, તો એનો સ્પેલિંગ થશે ફ્લેગ્સ, એ અહીંયા લખી દેવાનો છે ખાનામાં. અહીંયા આપેલું છે આપણને રંગોળીનું ચિત્ર, તો એનો સ્પેલિંગ આ રહ્યો રંગોલી, તો અહીંયા નીચે ખાનામાં લખી દેવાનું રહેશે. ત્યારબાદ ફુગ્ગાઓનો સ્પેલિંગ છે એ આ રહ્યો બલૂન્સ, એ અહીંયા લખી દેવાનું રહેશે. ત્યારબાદ મિત્રો આવશે ચિત્ર દીવાનું, બરાબર. તો અહીંયા લેમ્પનો સ્પેલિંગ આપેલો છે, બરાબર, લાસ્ટમાં, એ અહીંયા નીચે લખી દેવાનો છે. એના પછીનું ચિત્ર આપણે જોઈએ તો ચકડોળનું આપ્યું છે, મોટા ચકડોળનું, બરાબર, આપણે જોઈ શકીએ છીએ. તો એ ચકડોળ માટે અહીંયા આપેલું છે મોટું જાયન્ટ વ્હીલ, બરાબર, મોટું પૈડું જેવો ચકડોળ હોય છે એને જાયન્ટ વ્હીલ કહેવામાં આવે છે. ત્યારબાદ બર્ડ્સ, બરાબર, અહીંયા બે પક્ષીઓ આપ્યા છે એટલે એની માટે બર્ડ્સ વાપરશું, અને ફૂલો માટે વાપરશું આપણે ફ્લાવર્સ. ઓકે, અહીંયા ખાનામાં નીચે લખી દેવાના છે. આ રીતે મિત્રો આ એક્ટિવિટી અહીંયા પૂરી થશે. ત્યારબાદ મિત્રો અહીંયા આપણને પઝલ આપેલા છે. ખાસ કરીને આ પઝલમાં શોધવા માટે બહુ ઇઝી રીત છે કે જો દરેક શબ્દ છે, બરાબર, એનો પહેલી એબીસીડીનો છે, દરેક શબ્દનો પહેલો અક્ષર પહેલી એબીસીડીનો છે, એ પ્રમાણે આપણે ગોતશું. તો પહેલું છે અહીંયા ફન, FUN, તો એફ જોવાનો આપણે પહેલી એબીસીડીનો. એફ ક્યાં આપેલો છે? જો આપણે અહીંયા પઝલની અંદર ગોતશું તો આ રહ્યો FUN. ત્યારબાદ પછી સ્વીટ, S જોવાનો પહેલી એબીસીડીનો, તો અહીંયા આપેલું છે સ્વીટ. ઓકે, ત્યારબાદ છે ન્યૂ ઈયર, બરાબર, તો N ગોતવાનો. સૌથી પહેલા આપણે પહેલો શબ્દ ગોતશું એટલે બધા મળી જશે, બરાબર, કારણ કે પહેલો કેપિટલ જ હશે, ન્યૂ ઈયર. એના પછી હોલિડેમાં H કેપિટલ છે, બરાબર, એટલે અહીંયા આપણે ગોત્યું હોલિડે. ત્યારબાદ લાઇટ્સ, તો L ગોતવાનો છે મિત્રો અહીંયા, તો અહીંયા છેલ્લે આપેલો છે જો લાઇટ્સ. ઓકે, એના પછી ગોડ, GOD, G ગોતવાનો છે મિત્રો, તો અહીંયા આવી ગયો, બરાબર, કેપિટલનો G, જીઓ ગોડ. અને ટેમ્પલ, તો T ગોતીએ તો અહીંયા કેપિટલમાં TEMPLE, બરાબર. આ રીતે મિત્રો અહીંયા એક્ટિવિટી પૂરી થાય છે. આઈ હોપ કે તમને અમારો વિડીયો પસંદ આવ્યો હશે. જો અમારો વિડીયો પસંદ આવે તો ચોક્કસથી એને લાઇક કરજો, અને આવા વધુ વિડીયો જોવા અમારે ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ સો મચ.